વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સમોસાના હોલસેલ વેપારીને ત્યાં બે સંગીત ભણ્યા બાળકોને કામ પર રાખીને બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડા પાડતા બે સંગીત ભણ્યા બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને બે વેપારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સમોસાના હોલસેલર વેપારીઓ દ્વારા બે સંગીત વયના બાળકોને કામે રાખીને તેઓ પાસે રાત્રિ દરમિયાન સમોસા બનાવવાની કામગીરી કરાવતા હોવાની જાણકારી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળતા પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં 14 વર્ષનું અને 12 વર્ષના એમ બે બાળકો બાળમજૂરી કરતા મળી આવ્યા હતા, જેઓને મુક્ત કરાવી વેપારીઓની અટકાયત કરી હતી। વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બળજબરીથી બાળમજૂરી કરાવતા વેપારીઓ તેમજ ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે। નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરાવવામાં આવે છે। જ્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર જીઆઈડીસી કોલોની પાસે આવેલા ચતુરાઈ નગરમાં રહેણાંક મકાનમાં રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગી રાત્રિના 3 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સંગીત વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે। જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા બે બાળકો હાજર મળી આવ્યા હતા, જેઓની ઉંમર 12 વર્ષની અને 14 વર્ષની જાણવા મળી છે। બાળકોનું નિવેદન લેતા તેઓ પાસે રાત્રિના સમયે કાચા સમોસા બનાવવાની કામગીરી કરાવવામાં આવતી હતી અને તે પેટે માસિક 9,000 રૂપિયા પગાર બંને વેપારીઓ આપતા હતા। સંગીત વયના બાળકોનું આર્થિક તેમજ માનસિક શોષણ થતું હોવાની ખાતરી થતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રામલાલ ડોંગરેજી ડાંગી તેમજ નરેન્દ્ર હેમરાજ ડાંગીની ધરપકડ કરીને બંને સંગીત વયના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા।